સુરત શહેરમાં હાર્ટ એટેકની ઘટના યથાવત છે. ત્યાં પૂણા ગામમાં રત્ન કલાકારનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. દિનેશને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તબીબોએ રત્ન કલાકારને મૃતક જાહેર કર્યો હતો. હાલ પૂણા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં હાર્ટ એટેકની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે. ત્યાં પૂણા ગામમાં આવી જ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે, જ્યાં પૂણા ગામમાં રત્ન કલાકારનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. 38 વર્ષીય દિનેશ મકવાણાને છાતીમાં દુખાવો થયો હતો, જેથી પરિવારજનો દ્વારા દિનેશને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તબીબોએ રત્ન કલાકારને મૃત જાહેર કર્યો હતો. આ રત્ન કલાકારને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી તેવું પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છે, પરંતુ અચાનક છાતીમાં દુખાવો થયા બાદ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે. હાલ પૂણા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પીએમ રિપોર્ટ બાદ જ મોતનું યોગ્ય કારણ બહાર આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.